બધાય ભાઈઓ આ વિડીયોમાં બના રહેજો. જો આમાં મારા વોઇસમાં થોડુંક કોપીરાઇટ આવ્યું એટલે મેં તમને વોઇસ નથી સંભળાવી શકતો. આ નવો વોઇસમાં નાખ્યો છે. બધા વિડીયોમાં બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલી વાર આવ્યા હોય તો કમેન્ટ કરજો અને શેર કરજો. ને આગળ આ વિડીયો તમે જોઈજો. વિડીયોમાં તમને બહુ મજા આવશે. આગળ આવો વિડીયો તમે થોડોક સમય જોતા રહેજો એટલે તમને આગળ જતાં તમને આ વિડીયોમાં બહુ જાણવા જેવી વસ્તુ મળશે. દરિયાના છે લોકેશન બધાય ને વીજળી બારાનું પણ લોકેશન છે એટલે તમે બના રહેજો. આ પિંગલેશ્વર દરિયો છે ને આ દરિયાની વિશે રસ્તો બનાવેલો છે મંદિરે જવાનો. તમે જોઈ શકો આ દરિયો છે. આ દરિયાની વિશે પિંગલેશ્વરનું શિવલિંગ છે ને ત્યાં અમે બધા જો આ બધા માણસો હાલ્યા જાય છે રોડ ઉપર ને તમે જોઈ શકો ચારે ફરતો દરિયો છે. ત્યારે પાણી હજી આવ્યું નથી ને સામે કાંઠે બાવળિયા છે એકદમ કાટ ને ઘેરકુર છે દરિયો. ને સવારમાં અમે લગભગ 9:30 10 વાગી ગયા હતા અમે ગયા હતા. તો જો આ ભાઈ જાય છે ને આ રસ્તો બનાવેલો છે. એમાં આ બધું બે સાઈડેથી પાણી થોડું આવેલું હતું રાતનું. એ પાણી ભરેલું છે. આગળ પાણીની જે આવવાનું છે. આગળ હજી પાણી બહુ આઘું છે ને આ જોઈ શકો છો આ શિવલિંગ છે. પિંગલેશ્વર શિવલિંગ છે આ ને આ શિવલિંગ છે પિંગલેશ્વર. અહીંયા બધા તમે આવ્યા હતા સોમવાર નહીં પણ શું વાર હતું કંઈક હા પેલો કે બીજો સોમવાર હતો ને અમે આવ્યા હતા. તો જુઓ તમે આ બધા દર્શન કરવા આવ્યા છે ને આ દરિયો છે. દરિયામાં જે પાણી આવ્યું નથી તો અમે બધા દરિયામાં બધા આટા માર્યા હતા ને આ તમે જોઈ શકો છો દરિયામાંથી પાણી આવ્યું નથી ને આ શિવલિંગ છે. જોઈ શકો છો બધા માણસો આવ્યા છે દર્શન કરવા ને આ દરિયામાં શિવલિંગ ઘણા વર્ષોથી છે ને આ ધજા છે. ધજા પવન ફૂલ હતો ને જોઈ શકો છો ધજા ફાટી ગઈ છે અડધી ને આકાશ પણ એકદમ ખુલ્લું છે ને આ ભાઈ જો મારી હારે છે ને એ બીલીપત્ર લાવ્યા હતા ઘેરથી. બીલી ચડાવે છે ને આ બીજા 2 જણા છે એ આવ્યા હતા મવાના જ હતા. એ પૂજા કરવા બેસી ગયા હતા. એને બીલી ચડાવ્યું, શરીફળ ચડાવ્યું હતું, પછી દૂધ ચડાવ્યું હતું. અમે તો સ્પેશિયલ ફરવા જ આવ્યા હતા. આ જો અમે બધા ફરવા જ આવ્યા હતા. તો આ ધજાનો નજારો હતો મસ્તનો. તમે ધજાનો નજારો શૂટિંગ ઉતાર્યું મસ્તનું. પવન હતો બહુ બરાબર. તો આ ધજાનો વિડીયો મેં એકદમ ઉતાર્યો હતો અને આ પવન ફૂલ હતો ને નજારો પણ એકદમ આકાશ ખુલ્લું હતું. દરિયો ચારે બધું ને એટલું બધું ટ્રાફિક હતું નહીં કાંઈ. મારી યાર 2-3 ભાઈઓ હતા. અમે બધા આખા દરિયામાં આટા માર્યા હતા ને આ જો અમે અત્યારે જ્યાં શિવલિંગ છે ત્યાં અમે ઊભા મેં વિડીયો ઉતાર્યો હતો. જો એમ જોઈ શકો છો પાણી બહુ અહીંથી આઘું છે ને આ બધું છે ને જે છે ડોળિયાનો રસ્તો છે. અને આ ઓલા જો બ્લુ ટી-શર્ટવાળા છે, બ્લુ શર્ટવાળા એ ભાઈ મારી હારે હતા. આ પવન ચક્કી છે. પવન ચક્કી 2-3 ચાલુ છે ને સામે ઓલો વડલો દેખાય છે નળિયાવાળું મકાન છે. એ ત્યાં મંદિર છે. ત્યાં પણ મંદિર છે. ત્યાંથી અમે અમારી ગાડીઓ મૂકેલી છે ને આ બધા જો અત્યારે આ દર્શન કરવા આવી રહ્યા છે બધા માણસો ને અમે સાઈડમાં પછી ઊભા રહ્યા હતા ને આ બધા માણસો દર્શન કરીને કોઈક જાય છે ને કોઈ આવે છે ને સવારના પોરમાં પબ્લિક ઓછું હતું પણ જેમ જેમ સમય ગયો તો એમ પબ્લિક વધતું ગયું હતું. આ જો પવન ચક્કી છે. પવન ચક્કીનું ઝૂમ માર્યું હતું થોડુંક. ઝૂમમાં થોડુંક વિડીયો રેળાઈ જાય છે. તમે જોઈ શકો છો ને આ છે આજુબાજુમાં જો એ કેટલો રસ્તો ધોવાણ થઈ ગયો છે. બ્લેક દેખાય ખબર છે બાકી એ બધું ધોવાણ. આ જો આ મારી હારે છે મારો મિત્ર છે ને સામે દેખાય છે એ શમશાન છે ને આ દોસ્તર છે મારો. હું હારે કામે બેસી છે ને આ સામે વડલો દેખાય છે એ વડલાની અમારી ગાડીઓનું પાર્કિંગ છે. ત્યાંથી રસ્તો છે અંદર આવવાનો પિંગલેશ્વરમાં દરિયામાં અંદર એન્ટ્રી કરવાનો. ત્યાં દાદર છે. ત્યાંથી દાદરમાંથી હેઠળ બધું ધોવાઈ ગયું છે. ધોવાઈ ગયેલું છે અને એના કારણે જો આ જો ઝૂમ કર્યું જો દેખાય તમને ને આ 4 વ્હીલ ગાડી પડી છે. પોલીસવાળા પણ આવ્યા છે ને ત્યાં આ વડલાની આ બધું 4 વ્હીલ પડી. ત્યાં અમારી 2 વ્હીલ પડી છે બરાબર. તો આ બધું જો આજુબાજુમાં નજારો એકદમ બહુ મસ્ત છે ને તમે જોઈ શકો બાવળિયા એકદમ ઘેરઘૂર છે. બધું
જંગલ વિસ્તાર જેવું જ લાગે તમને ત્યાં, કે એટલું બધું માણસું. તો આ બધું આજે ભેખાડા છે એ બધા ધોવાઈ ગયેલું છે. દરિયો જે બ્લેક પટ્ટી દેખાય ત્યાં સુધી હતું એ ધોવાતા એટલે એમ થયું મળી ગયો. રસ્તો થોડોક જ વધ્યો છે ને આ તમે જોઈ શકો છો. આ ભાઈ મારી યારે આવેલા છે એ ભાઈ છે ને હું પણ હતો ને. આ જે શમશાન છે એ ગામનું છે, પિંગલેશ્વરની આજુબાજુ ડોળિયાનું કે એ શમશાન છે. ને આ બાજુની સાઈડમાં છે ત્યાં પણ કંઈક કેળો છે કે વાડીઓ જવા, વાડીઓમાં જવાનું. ને આ મંદિર જો આ કંઈથી મેં લીધું હતું હજી એટલે જ પબ્લિક આવી હતી. તો હજી પબ્લિક આવવામાં જ છે. ઘણા માણસો આવે જાય છે. ને આ અમારો મિત્ર છે બેઠો છે, એને મોબાઈલ લીધો તો હમણાં નવો. આ ચશ્મા પણ એ મારા પહેરે છે. જુઓ તમે ચશ્મા ઠપકેર્યા. આ ભાઈ આની પાસે આ ભાઈ બટુકભાઈ છે. એ મારી યારે જ હીરા કહે છે. એ વ્લોગ બનાવવા જ આવ્યા હતા. અમે વ્લોગ બનાવ્યો હતો. ને આ ટેન્કનો ફોન છે એને હમણાં લીધો હતો 16,000નો, 16,500નો લીધો હતો. બહુ સારી સિસ્ટમ આવે છે. ટેન્કનો ફોન છે તો એક કોઈને લેવો હોય તો તમે લઈ શકો છો. કેમેરાની સિસ્ટમ મારી છે ને ડિસ્પ્લે કવર ડિસ્પ્લેનો ફોન આવે. 16,000નો ફોન છે. ટેન્કનો છે ફોન. 8GB છે RAM, 256GB સ્ટોરેજ છે. ને ફોન સારો આવે છે ને ઝૂમિંગ બૂમિંગમાં બધી રીતે પરફેક્ટ છે. કેમેરાનું કામકાજ સારું છે ને તમે જોઈ શકો છો. આ હવે મારો પણ થોડોક સીન આવ્યો છે કેમ કે મેં વોઇસ નાખ્યો હતો પણ વોઇસ મારો હાલ્યો નહોતો. એટલે પછી આ પાછું અમે ફરી ગયા છે પિંગલેશ ઓલા શું કહેવાય આવડું આ વીજળી બારાનાથી નીકળી ગયા હતા પિંગલેશ્વરથી. તો આ ના ભાભાતા કરીને મંદિર છે ઉપર, ત્યાં રસ્તામાં જ આવે આપણે વીજળી બારા જઈને ત્યાં. તો મેં ત્યાંનું થોડુંક શૂટિંગ ઉતાર્યું હતું. તો તમે જોઈ શકો છો. તો આ ત્યાં મંદિર છે ને એ મંદિરનો ગેટ છે. આ દરિયો છે. તો ત્યાં ભાભાતાનું મંદિર છે ને એ મંદિર છે. એ કોળી સમાજનો કોઈ ઉર્ધન દાદા હશે કોઈ, એનું મંદિર પાસેથી દરિયાની કાંઠે જ છે ભેખાડા પર. તો ત્યાંથી આ નજારો જો તમે એવું હેઠે રેતી ભરે છે બધા માણસો. દરિયાનું લોકેશન એકદમ પરફેક્ટ આવે છે. ત્યાં તમે કોઈ જાતા હોય તો લોકેશન બહુ મસ્ત છે, જોવાય એવી જગ્યા છે ફરવા લાયક. ને જુઓ તમે મેં આ વિડીયો ત્યાંથી થોડોક ઉતાર્યો હતો ને આ પછી પાછું ત્યાંથી અમે વીજળી બારા હતા ત્યાં રસ્તામાં લોકેશન આવ્યું હતું. તો આ લોકેશન મેં લીધું હતું થોડુંક. જો તમે કેમ લાગે તમને. ને આ લોકેશનમાં જો આ પવન ચક્કી છે, પછી જો આ દરિયાનો આગળથી નજારો છે, આ રસ્તો છે, રસ્તામાંથી સીધું વીજળી બારા જવા આ ગાડીઓ અમારી પડી હતી. સાઈડમાં ઊભા રહી ગયા હતા ઘડીક ને લોકેશનમાં આ વીજળી બારા આવી ગયા છે. આ વીજળી બારાનો ગેટ છે હેઠે ઉતરવાનો, બરાબર. આ હેઠે ઉતરવાનો ગેટ છે. જો તમે લાકડાનો છે. અમારો ભાઈબંધ ઉતરી ગયો છે ને સામું છે એ વીજળી પરવાથી જે ભોંયરું પડી ગયું હતું એનું મંદિર છે ને આ દરિયો છે. જો એ સામું છે ને એ ભોંયરું છે. એ વીજળી પડી હતી ને એની અંદર ભોંયરું પડી ગયું ત્યાં એની અંદર મંદિર બનાવ્યું છે ભોળાનાથનું. તો તમે હાલો તમે થોડાક વિડીયોમાં બના રહેજો. તો હું તમને આગળ આ વિડીયોમાં અંદરનો વીજળી બારાનું બધું દેખાડી. અંદર મંદિર કઈ રીતનું છે, શું છે નહીં, કે અંદર કોની મંદિર કોના મંદિર બનાવેલું છે. ને દરિયાનો અંદર પાણાવાળો ભાગ બહુ છે એટલે જોઈને હાલવું પડે એમ છે. કેમ કે હું હાલતો તો મને ખબર તો મારા બૂટ પહેર્યા હતા તો બૂટ તો એક બાજુથી સિરાઈ ગયું હતું મારું બૂટ. એ કેમ કે પથ્થરવાળી જમીન છે. તો આ બટુકભાઈ છે એ વિડીયો બ્લોક જ બનાવતા હતા દરિયામાંથી. તો એ પછી અમે ગયા હતા બધા અંદર. ઉપર ભેખાડાનું પણ સીન બહુ ઓલો છે કેમ કે બધા હાવ દરિયાની શું કે ધાર કાપીને ત્યાં આ મંદિરે જવાનો રસ્તો બનાવેલો છે આખી. કેમ કે આખી ધાર કાપી નાખી હતી. ધાર કાપી જીસીબી ને પછી બનાવ્યો. આ જોઈ શકો છો તમે. અમે જઈએ છીએ અહીંયા બધાય ને પાછળ દરિયો છે. હજી પાણી આવ્યું નહોતું તો પાણી હવે આવવાની તૈયારી. તો આ ઉપર ભેખાડા હું તમને દેખાડું છું. જો તમે ભેખાડા કઈ રીતના છે. હજી તમે અંદર તમે જાશો એટલે તમને અંદર બધું અલગ અલગ જ દેખાશે. જો હવે ઉપર જવાની તૈયારી થઈ. હવે હું તમને દેખાડું છું કે તમે જો આ દરિયો છે. આ અંદરથી ભેખાડો સીરીને કેળો કરેલો છે. અહીંથી હેઠે ઉતરવાનું છે. આ દરિયાનો નજારો અંદરથી ઉપરથી દેખાય છે. જો પાણી આવી ગયું હતું ફૂલ ને આ દરિયાનો તીધી આમાં કહું પૂનમ કે એવું હતું. હા પૂનમ કે એવું કંઈક હતું એટલે
તેથી પાણીનો થોડોક દબાણ વધારે હતો. ને જો તમે આ વિડીયો મેં 2-3 દી પહેલાં ઉતાર્યો હતો, 3-4 દી આમ તો વધારે થઈ ગયા છે, પણ મારે એ ટાઈમ નહોતો એટલે કે મેં એડિટિંગ કર્યું નહોતું. એડિટિંગ કર્યું હતું પછી એમાં કોપીરાઇટ આવી ગયું હતું, એટલે મેં પછી કાંઈ મૂક્યું નહોતું. પછી પાછું મેં હવે એડિટિંગ કરીને વોઇસ નાખું છું, ને મારો વોઇસ નાખીને પછી એડિટિંગ કરીને હવે હું પાછો આ બ્લોગ મૂકું છું. તો બધા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે આ બ્લોગ જોવે ને કમેન્ટ કરે ને શેર કરે ને ચેનલને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, બરાબર. તો આવી મહેનત હું કરું છું, તો તમને કમેન્ટમાં જણાવજો કેમ લાગ્યો આ વિડીયો. બાય.